आपकी अदालत में भारतना रक्षा मंत्री राजनाथ सिंह पर आरोप છે કે એ પોતાના વિશે સિક્રેટિવ રહે છે। રાજનાથજી, તમે તમારા જીવન વિશે, બાળપણ વિશે, જવાની વિશે ક્યારે વાત નથી કરતા, તો મેં વિચાર્યું કે આજે આપકી અદાલતમાં બધા રહસ્ય ખોલવામાં આવે। આમ તો મારા માટે ઘણું મુશ્કેલ કામ છે। એ સાચું છે કે તમે ફિઝિક્સના સ્ટુડન્ટ હતા, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતા, પણ ક્લાસીસ બંક કરીને સંઘના શિબિરમાં જતા હતા। હા, હું જતો હતો। જ્યારે હું ક્લાસ 9th હતો એ સમયે જ હું રાષ્ટ્રીય સ્વયં સંઘની શાખાઓમાં બરાબર જતો હતો, નિયમિત રૂપથી જતો હતો। અને જ્યારે તમે લેક્ચરર બન્યા, ટીચર બન્યા, તો ઘણા કડક હતા તમે? નહીં, એટલું હું કહી શકું છું કે મારો જે ક્લાસ હતો એ સમયે જે બાળકો ઘણીવાર ક્લાસમાં નહીં આવતા હતા, એ પણ અમારો ક્લાસ હોય તો આખો રૂમ ખચાખચ ભરાઈ જતો હતો સ્ટુડન્ટથી। આ તો સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે। અને એ પણ સાચું છે કે તમે આઈએએસ બનવા ઈચ્છતા હતા? ક્યારે નહીં। હું આઈએએસ નહીં બનવા માંગતો હતો। મારા મનમાં ઈચ્છા પણ જન્મી તો આર્મીમાં જવાની ઈચ્છા જન્મી। મેં એ સમયે એક એક્ઝામ પણ આપી હતી એનડીએની, પણ મેં જેવી એક્ઝામ આપી એ જ સમયે મારા પિતાની ડેથ થઈ ગઈ, તો એ વસ્તુ છૂટી ગઈ, કેમ કે આગળ હું પ્રોસીડ નહીં કરી શક્યો। એના પછી એમસી કર્યું અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પીટી સ્ટાન્ડી હતા। એ મને ઘણો પ્રેમ કરતા હતા, કેમ કે હું આંદોલન પણ કરતો હતો, પણ ક્યારે પણ પરીક્ષાને સ્થગિત કરવા માટે યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશન પર મેં ક્યારે પણ કોઈ દબાણ નથી કર્યું, એટલે મેં ઘણો પસંદ કરતા હતા। હું ફર્સ્ટ રેન્ક હતો જ। એમણે જ કહ્યું એમએસસી કરવા પછી, બેટા તું અહીંયા નહીં રહે વિશ્વવિદ્યાલયમાં, કેમ કે હું આંદોલન વગેરે પણ વધારે કરતો હતો। તો મેં અપ્લાય કર્યું, પછી કેબી પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજમાં હું ફિઝિક્સનો લેક્ચરર બની ગયો। પણ એ કોઈ વિચારી નહોતું શકતું કે જે નવયુવાન એક જમાનામાં ફૌજમાં જવા ઈચ્છતો તો એ ભારતનો રક્ષામંત્રી બની જશે। આ તો મેં પણ નહોતો વિચાર્યું હતું કે હું ક્યારે હું થઈ જશે। એ સાચું છે કે જ્યારે ઇમરજન્સી લાગી એ સમયે તમે મોટા નેતા બની ચૂક્યા હતા? એ સમયે હું લેક્ચરર હતો। 21 વર્ષની વયમાં, 21 વર્ષની ઉંમરમાં હું ફિઝિક્સનો લેક્ચરર બની ગયો હતો અને થોડો પોલિટિકલી હું એક્ટિવ હતો। મજૂરોના આંદોલન ભાગ લેતો હતો અને સાથે સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગતિવિધિઓમાં મારી ઘણી સક્રિય ભૂમિકા એ વખતે રહી હતી। અને એકાએક બધી પોલિટિકલ પાર્ટીએ જિલ્લાની મળીને આજે પી મુવમેન્ટ જે પ્રારંભ થયો હતો એનો કન્વીનિયન્ટ બનાવી દીધો। જ્યારે હું કે સૌથી યંગ હતો, જેટલા લોકો હતા લીડરશિપમાં બધાથી યંગ હતો, પણ એ લોકોએ જવાબદારી મને આપી અને પછી મુવમેન્ટ શરૂ થઈ। હું 18 મહિનાની સુધી જેલમાં રહ્યો। 17.5 મહિના કે 18 મહિના હું જેલમાં રહ્યો। એ ઉંમરમાં હું જેલમાં હતો, લગભગ 23 વર્ષની ઉંમર। પકડાઈ કેવી રીતે ગયા? હું મારા નવા લગ્ન થયા હતા, ઘરે હતો હું। અને એ દિવસે મારી શ્રીમતીજીએ મારા માટે સૂજીનો હલવો બનાવ્યો હતો। તો હું એક્સરસાઇઝ કરતો હતો। એ સમયે પણ હું બાળપણથી જ એક્સરસાઇઝ કરતો રહ્યો છું। એ સમયે પણ હું એક્સરસાઇઝ કરતો હતો। ધાબા પર એક્સરસાઇઝ કર્યા બાદ હું નીચે આવ્યો અને પછી સ્નાન કરીને હું એમ જ હું કપડાં પહેરવા જઈ રહ્યો હતો ત્યાં સુધી નીચેથી। અમારા જે ત્યાં કામ કરતા હતો, અમારો સેવક હતો, એણે આવીને કહ્યું કે સાહેબ, પાછળ ઘણી બધી પોલીસની ગાડીઓ આવી છે અને મિસ્ટર ઉપાધ્યાય એ સમય ઇન્સ્પેક્ટર હતા, એ પણ છે અને ડીપીએસ એસપી પણ છે અને એ તમારા વિશે પૂછી રહ્યા છે। ત્યારે હું સમજી ગયો કે મને એરેસ્ટ કરવા માટે આવ્યા છે। મેં કહ્યું કે લોકોને બોલાવીને ઉપર લો, ડેપ્યુટી એસપી અને ઇન્સ્પેક્ટર છે, એમને બેસાડો અને કહી દો કે હું નાહી રહ્યો છું, નાસ્તો વાસ્તો કરી લઉં પછી આવીશ। એ લોકો બેઠા હતા। પછી બોલાવ્યા। મેં કહ્યું કે તમે લોકો પણ નાસ્તો કરો। નાસ્તો વાસ્તો કરીને પછી અમે લોકો લઈ ગયા, ચોકી લઈ ગયા। ચોકી ગયા પછી ઘણા સન્માનની સાથે લંચ વગેરે પણ કરાવ્યું એમણે અને પછી રાત્રે લગભગ 11 વાગે મને ત્યાંની ડિસ્ટ્રિક્ટ જેલ હતી ત્યાં મોકલી દેવામાં આવ્યો અને પછી મને લગભગ 200-250 અન્ય લોકોની સાથે પહેલે ધરપકડ થઈ હતી। એ એક કમ્પાઉન્ડમાં હતા, એક ઘરેમાં હતા
અને મને એ સમયે સેલ્યુટરી સેલ એકલતા જે છે આપવામાં આવી. મારી સાથે એક આશારામ યાદવજી પણ હતા, લાલજી પણ હતા, એમને એક અલગ રૂમમાં અને મને અલગ રૂમમાં. તો હું લગભગ જ્યાં સુધી હું ભૂલ્યો નથી રહ્યો 2.5 મહિના કે 2 મહિનાની આસપાસ એકલતામાં રહ્યો છું, સેલ્યુટરી સેલમાં. અને હવે નવા નવા લગ્ન થયા હતા, એકલતામાં રહ્યા, તો પત્નીને તો પત્ની નહીં, નારાજ પત્ની નથી? નહીં, પત્ની નારાજ શું કામ થશે? પત્ની પહેલાથી સ્વાભિમાની હતી. પત્નીને લઈને મને જીવનમાં ક્યારેય કોઈ ફરિયાદ નથી. અને પત્ની માટે પૂછશો તો હું મારા મનના સન્માન રહ્યું છે. મેં તમારી બાયોગ્રાફીમાં વાંચ્યું કે જ્યારે પોલીસ પકડીને લઈ જતી હતી તો તમારા બા પણ ત્યાં આવ્યા હતા. નહીં, એ સમયની વાત નથી. આ જે છે, જ્યારે હું એકલતામાં હતો એના પછી એ થયું કે આમને આ જેલમાં નહીં રાખો, એમને સેન્ટ્રલ જેલમાં નહીં. કેમ કે ત્યાંથી 250 લોકો નારા લગાડતા હતા, તો હું અહીંયાથી એકલો નારો લગાડતો હતો સરકારની વિરુદ્ધ. અથવા હું અહીંયાથી બોલતો હતો, 250 લોકો જે બીજા કમ્પાઉન્ડમાં હતા એ લોકો નારા લગાડતા હતા. અને તો પછી ઓથોરિટીએ નક્કી કર્યું કે આમને અહીંયા નહીં રાખો, નહીં તો ઘણા બધા નારાબાજી કરાવશે. આમને સેન્ટ્રલ જેલની નૈની અલ્હાબાદ મોકલી દો. તો જ્યારે હું લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રેલવે સ્ટેશન પર ઘણી મોટી ફોર્સ લાગેલી હતી. તો મારી માં, મારી પત્ની અને બીજા ઘણા આસપાસના બધી મહિલાઓ આવેલી હતી. તો મારી માં પણ ત્યાં હતી. એમણે જોયું મને પોલીસે ઘેરાયેલો, તો તેમણે મને કહ્યું કે બેટા, ભલે કંઈ પણ થઈ જાય, માફી નહીં માંગતો, ભલે આખી જિંદગી જેલમાં વીતી જાય, હું સ્વીકારવા તૈયાર છું. ઘણો ગજબનો સવાલ પૂછી લીધો તમે. મુશ્કેલ થાય છે મારા માટે એ પણ. સમયે પણ કારણ કે તમારું જવાનું તો હતું, પણ જે પરિવારની હાલત હતી એ ખરેખર. ને મારી પત્ની મારા સાસરે જતી રહી, એના ઘરે જતી રહી, અને ત્યાં એક કોલેજમાં લેક્ચરર બની ગઈ થોડા સમય માટે, પોલિટિકલ સાયન્સની. અને ઇમરજન્સીનું 1 વર્ષ પૂરું થયું તો સામાન્ય રીતે એક ધારણા હતી કે 1 વર્ષ લોકો જેલથી છૂટી જશે. પણ ત્યાં સુધી મારા એક કાકાનો દીકરો ભાઈ છે, આજે પણ છે, રાજીપુર પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજમાં મેથેમેટિક્સના લેક્ચર હતા. એમણે મારી માએ પૂછ્યું કે શ્રી વિજયસિંહ નામ હતું. એમણે માને પૂછ્યું કે તો હવે તો 1 વર્ષ થઈ ગયું, હવે તો રાજનાથ તો આવી જશે. તો એમણે કહ્યું, દાદી કહેતા હતા, એમણે કહ્યું, દાદી નહીં, 1 વર્ષ વધુ એક્સિડન્ટ થઈ ગયું છે, વધી ગયું. એમનું ત્યાં જ બ્રેન હેમરેજ થઈ ગયું. અને હું સમજી શકું છું કે શું વીત્યું હશે તમારા દિલ પર. એ હોસ્પિટલમાં રહ્યા, 27-28 દિવસ પછી ડેથ થઈ ગઈ. જ્યારે ઇમરજન્સી પૂરી થઈ, પાછા આવ્યા, તો એ રાજનીતિમાં પહેલું પગલું હતું તમારું? પહેલું પગલું શું કહેવું, મેં આવીને એક 3 રૂમનું ભાડાનું મકાન ભાડા પર લઈ લીધું. ત્યાં રહેતો હતો હું. અને હું સાંજે રાત્રે આવ્યો હતો છૂટીને. સવારે હું પેન્ટ શર્ટ બધું મારું પુલ ઓવર હતું, એ પુલ ઓવર મારું એ પહેરીને હું ચા પી રહ્યો હતો. એક બંગાળી પરિવાર હતો, એ જ ચા વગેરે આપી જતો. રૂમ પણ ગંદા હતા. એ સમયે અમારા જનસંઘના નેતા હતા, વરિષ્ઠ, એમનું નામ હતું એમનું સગીર કેદાર સાહેબ. એમણે આવીને કહ્યું કે ટેલિફોન મારી પાસે આવ્યો છે વારાણસીથી. ત્યાં વારાણસી, દિલ્હીથી ટેલિફોન આવ્યો છે કે તમારે પાર્લામેન્ટ ચૂંટણી લડવાની છે, અને તમારે આ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીથી તમારે 2 દિવસ પછી તમારે ફોર્મ ભરવાનો છે. આ ત્યાંથી આદેશ છે. હું ગયો. અનએક્સપેક્ટેડ હતું મારા માટે. એ સમયે પણ મારી 25.5 વર્ષ હતી ઉંમર. તો હું ગયો તો ધૂમધડાકા સાથે ફોર્મ ભરવામાં આવ્યું. ઓથોરિટી લેટર મળ્યો, બધું મળ્યું. પણ ફરીથી એ દરમિયાન જે દિવસે મને મેજિસ્ટ્રેટ સિંગબોલ આપવામાં બોલાવ્યો હતો, જ્યાં જયા અમે બધા હાજર હતા, એડવોકેટ્સ પણ હતા. આપણા મુરલીધર પાંડે, રામાચાર્ય પાંડે, પૂર્વ વિધાયક હતા જનસંઘના,
એ બધા પણ સાથે હતા. ત્યાં સુધીમાં એક વ્યક્તિ ટેલિગ્રામ લઈને આવી ગયો. જેવા મેજિસ્ટ્રેટ મને સિંગબોલ આપવા આવ્યા, એમણે કહ્યું, સોરી સિંગ, થોડી વાર પછી હું કલેક્ટર સાહેબને મળી આવું છું, ત્યારે હું જોઉં છું. જ્યાં જતા રહ્યા પાછા આવ્યા અને મેં કહ્યું કે મિસ્ટર સિંહ, તમારા ઓથોરિટી ઓર્ડરનું કેન્સલેશન આવી ગયું છે અને ફકીર અંસારીનો ઓથોરિટી લેટર આવી ગયો અને તમારી ટિકિટ કપાઈ ગઈ છે. ઘણી ઉત્તેજના થઈ લોકોમાં, પણ એમાં પણ પરમાત્માએ મને ઘણો સંયમ આપ્યો અને મેં જોયું કે ક્યાંક કશે ઝઘડા નહીં થઈ જાય. પછી માઇક હતું ત્યાં આગળ, માઇક લઈને મેં ત્યાંથી જ અપીલ કરી. ફકીર અલી અંસારી જ્યાં પણ હોય, ભદોહીના રહેવાસી હતા, ઘણા સજ્જન વ્યક્તિ હતા. મેં કહ્યું, ફકીર અંસારી જ્યાં પણ હોય, આવે ને પોતાનો સિમ્બોલ લે અને ત્યાં જ કંઈક બોલતા ઘોષણા કરી કે 3 વાગ્યાનો સમય સમાપ્ત થઈ ચૂક્યો છે અને હવે હું વિડ્રો પણ નહીં કરી શકું. મેજિસ્ટ્રેટ મને કમ્પલ કરી રહ્યા હતા કે તમે તમારી ચોઇસનો કોઈ સિમ્બોલ લઈ લો. મેં કહ્યું, મારી કોઈ ચોઇસ નથી, પણ મેં જનતાને અપીલ કરી કે હું બધાને અપીલ કરીશ કે મારું નામ તો મતદાન પત્ર પર રહેશે, પણ જો કોઈએ મારા નામની સામે મહોર લગાવી તો હું સમજી જઈશ કે મારા માથા પર કલંકનો ટીકો છે. બધાએ ફકીર અલી અંસારીને સપોર્ટ કરવો જોઈએ. તો એનું પરિણામ એ આવ્યું કે ફકીર અલી અંસારી જ્યાં પણ જતા, મને સાથે લઈને જતા. આખી ચૂંટણીમાં ચૌધરી ચરણસિંહની પણ મિટિંગ હતી. ચૌધરી ચરણસિંહની મિટિંગમાં પણ એ સમયે પણ મિટિંગ મારી પાસે શરૂ કરવામાં આવી. ઘણું ક્રાઉડ હતું, હેવી, 50,000, 60,000, 70,000 એ સમયે ભીડ હતી. એ સમયે પણ મેં એ જ સેન્ટેન્સ બોલ્યું, મારું નામ તો મતદાન પત્ર પર રહેશે, પણ કોઈએ મારા નામની આગળ મહોર લગાવી તો હું સમજીશ કે મારા માથા પણ પર. નોર્મલી કોઈની ટિકિટ કાપીને લાસ્ટ મિનિટ પર બીજા કોઈને આપી દે તો ગુસ્સો આવે છે. તમને ગુસ્સો ના આવ્યો? નહીં, સારું તો નહીં લાગ્યું. એ તો વાત સાચી છે, સારું નહીં લાગ્યું. થોડું સેન્સિટિવ તો બાળપણથી જ રહ્યો છું, તો પણ પરમાત્માએ સદબુદ્ધિ આપી. ઈશ્વરની કૃપા છે અને બીજું કંઈ નહીં કહીશ. ઈશ્વરની કૃપા છે. તો પછી પહેલી વાર MLA ક્યારે બન્યા? 77માં. એ પણ ચૌધરી ચરણસિંહ જે મને સિમ્બોલ બનાવ્યો જનસંઘથી. કારણ કે એમની મીટિંગ જે મેં પ્રસારિત કરી હતી, 3-4 મિનિટ હું બોલ્યો હતો, પણ ત્યાંથી ટેક ઓફ કર્યા પછી જ્યારે તેઓ લખનઉ ગયા, ત્યાં પંડિત માધવ પ્રસાદ ત્રિપાઠીજી, રવિન્દ્ર કિશોરજી શાહી અમારા લીડર હતા, ત્યારે એ લોકોને કહ્યું કે એ જંગ સંઘીઓ, એક ટિકિટ મારા તરફથી એ છોકરા રાજનાથને આપજો. પણ જ્યારે અહીંયાથી 4 મહિના પછી એસેમ્બલીનું ઇલેક્શન થયું, જે નામ ગયું હતું, આશ્રમજી યાદવજી સિટિંગ MLA હતા, તો એમનું કામ ગયું હતું. તો પણ જ્યારે દિલ્હી આવ્યો તો ચૌધરી ચરણસિંહે કહ્યું કે એક ટિકિટ શું જનસંઘના લોકોને એમને નહીં આપી શકે? એમણે એમનું નામ કાપીને મારું નામ લખી દીધું, હું MLA બની ગયો. પણ તમારા વિશે રિસર્ચ કરતા કરતા એ પણ ખબર પડી કે તમે પણ ક્યારેક કોઈનું નામ કાપ્યું હતું. કઈ જગ્યાએ? જ્યારે તમે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તો તમે તમારા દીકરાની ટિકિટ કાપી હતી. ઓહ, એવું થયું 2007માં. વિધાનસભાની ચૂંટણી હતી ઉત્તર પ્રદેશની. એ શ્રી કલ્યાણજીસિંહજી આજે પણ છે, મારા મોટા છે, મારા આદરણીય કલ્લાજી મિશ્રા, આપણા ગવર્નર રાજસ્થાનના. આ બધા લોકો વારાણસીના એક વિધાનસભાની ક્ષેત્રની મારા દીકરાની પંકજનું નામ લઈને આવ્યા હતા. તો હું ઇલેક્શન કમિટીને ચેર હું જે કરી રહ્યો હતો, હું અધ્યક્ષ હતો એ સમય પાર્ટીનું. અટલજી, અડવાણીજી બંને લોકો અમારી સાથે આસપાસ બેઠા હતા. તો મેં ના પાડી હતી. મેં કહ્યું કે યાર, હું મારા હાથથી મારા દીકરાને ટિકિટ નહીં આપી શકું. તો અટલજી જે રીતનો સ્વભાવ હતો, એમણે કહ્યું મારું ડિસન્ટ નોટ કરી લેવામાં આવે, ઇલેક્શન કમિટી, હું સહેમત નથી આનાથી. અડવાણીજીએ પણ બોલી દીધું, બધાએ કહી દીધું, સમજ છીએ. અને અનંતકુમારજી હમણાં સ્વર્ગવાસ થઈ ગયો કોલિકમાં, એ સેક્રેટરી હતા અમારી ઇલેક્શન કમિટીને. એમણે કહ્યું કે જાઓ ઘોષણા કરી દો. એમણે ઘોષણા કરી દીધી. તો સાંજે ઘરે આવ્યો તો પંકજ આવ્યો, પગે લાગવા લાગ્યો. મેં આશીર્વાદ નહીં આપ્યા. ઘણો દુઃખી થયો. એની માને જઈને કહ્યું, માં આવી, એમની મારી સાથે ઝઘડો કર્યો. મેં કહ્યું મારા દીકરાને હું મારા હાથથી સિમ્બોલ નહીં આપી શકું, કેમ કે મારા માટે બધા સમાન છે. ત્યારે પંકજ એના પછી આવ્યો. પંકજે કહ્યું, ઘણા સંયમથી કામ લીધું. હું પંકજના વખાણ કરું છું, ઘણા ધૈર્યથી કામ લીધું એમણે. પણ કહ્યું, પપ્પા તમે નથી ઈચ્છતા તો હું ચૂંટણી નહીં લડું. આંખોમાં આંસુ હતા. પણ આ કહ્યું એમણે કે તમે નહીં જો ઈચ્છો તો- નોર્મલી પિતા મોટા નેતા હોય તો દીકરાને ફાયદો થાય છે. હમ. તમે તો નુકસાન કરી દીધું એમનું. નહીં,
મારા હાથથી બિલકુલ હું ટિકિટ મારા દીકરાને અધ્યક્ષ રહેતા મારા હાથથી એના પર સિગ્નેચર નહીં કરી શકું, એટલું છે મારું. એ તો પછી હવે તો પ્રધાનમંત્રીજી છે એ સમયે અધ્યક્ષ આજના જે ગૃહમંત્રી છે અમિત શાહ જે રહેતા હતા, એ લોકો પણ મારી વાત સાંભળતા હશે. કોઈને આજ સુધી જીવનમાં મેં ક્યારેય નહીં કહ્યું, એ લોકોએ સ્વયં પોતે નિર્ણય લીધો. મેં ક્યારેય નહીં કહ્યું, હું તો સાર્વજનિક રૂપથી કહું છું, ક્યારે પણ નહીં. મેં જોયું કે પ્રધાનમંત્રીજીએ તમારા નાના દીકરા છે નીરજ, એમને એક સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હમણાં ગયા અઠવાડિયે. એમણે કહ્યું મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં નંબર 1 એમ્બેસેડર છે નીરજ સિંહ. હા છે, હવે શું કરીએ. તમે એમના પણ ક્યારેય વખાણ નથી કરતા, ક્યારેય વાત નથી કરતા. નહીં, પોતાનો દીકરો કોઈને ખરાબ તો લાગતો નથી. સારો છે, એ પણ એક્ટિવ રહે છે, સોશિયલ પોલિટિકલ. અને ઘણા વખાણ કર્યા મોદીજી એમના કામના. એક સપ્તાહમાં એમણે 50,000 એમ્બેસેડર બનાવી દીધા વિકસિત ભારતના. હા, મેં પણ સાંભળ્યું, બનાવી દીધા છે. તમે કંઈ નથી કરતા પરિવાર માટે, તેમ છતાં રાહુલ ગાંધીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો પરિવારવાદના વિષય, વંશવાદના વિષય, તો તેઓએ પત્રકારને વઢ્યા. એમણે કહ્યું કે તમે અમિત શાહને પૂછો એમના દીકરા શું કરે છે, રાજનાથસિંહને પૂછો એમના દીકરા માટે શું કરે છે. હું ઘણા જ સ્પષ્ટ શબ્દોમાં કહીશ રજતજી, રાજનીતિ જો જીવનમાં મેં કરી છે, જોઈએ તો પીઠ પાછળ જે ભગવાન રામ નથી બચ્યા તો હું શું બચીશ. પણ કોઈની આંખોમાં ધૂળ નાખીને મેં ક્યારે રાજનીતિ નથી કરી. જ્યારે પણ રાજનીતિ કરી છે તો લોકોની આંખમાં આંખ મેળવીને રાજનીતિ કરી. પીઠ પાછળ કોઈ વાત નહીં કરે, જેને વાત કરવી સામેવાળાને વાત કરે. જો બધા જાણે છે કે જ્યારે 2013માં તમે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, તો તમે ઘણા લોકોનો વિરોધ હોવા છતાં નરેન્દ્ર મોદીજીનું નામ ડિક્લેર કર્યું. નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે, એ તમે કર્યું. અરે મેં કંઈ નથી કર્યું. હું અધ્યક્ષ હતો, મને લાગ્યું. કેમ લાગ્યું? નહીં, મને લાગ્યું કે જનતામાં જો કોઈનું નામ એ સમયે પણ જે ઘણું વધારે તો નહીં પણ ચર્ચામાં જે આવતું હતું, અમિતજી 3-2-4-3 હતા, મને લાગ્યું કે મોદીજીની અંદર એક ક્ષમતા છે, કારણ કે જે રીતે એમણે મુખ્યમંત્રીના રૂપમાં પણ ગુજરાતમાં સરકાર ચલાવી, સતત સરકાર 3 વાર બનાવી હતી. મને લાગ્યું હતું કે આ દેશને યોગ્ય નેતૃત્વ જો કોઈ આપી શકે છે તો મોદીજી જ આપી શકે છે. એટલે જ મેં એમના નામની ઘોષણા કરી હતી. એ સમયે તમને કલ્પના હતી કે 10 વર્ષ પછી નરેન્દ્ર મોદી વર્લ્ડ મેપ પર હશે, દુનિયાના મોટા મોટા લીડર્સમાં એમનું નામ હશે, ભારતમાં આટલી લોકપ્રિયતા હશે, આટલી શક્તિ હશે? મારી સાથે રહેવા વાળા જે લોકો છે એમને પૂછજો, કદાચ મોદીજી પણ આ વાતની જાણકારી નહીં હશે. એમને પૂછજો મારી શું ધારણા હતી એમના વિશે. મને લાગતું હતું કે એમની અંદર ક્ષમતા છે, પ્રતિભા છે, એ યોગ્યતા છે, અને એ સામર્થ્ય છે, એ શક્તિ છે. આ દેશને યોગ્ય નેતૃત્વ આપી શકે છે અને દેશનું કદ પણ આમના રહેતા દુનિયામાં વધશે. એ મેં એક શું હતું, મનની અંદરની વાત હતી. હું કહી શકું છું કે જે એ સમયે મારા મગજમાં જે વાત હતી એ સાચી સાબિત થઈ. અને તમે તો મારી સાથે તો બે લોકો મારી સાથે રહે છે, તમે જાણો છો, તમે એમને પૂછી લો કે સાચું છે કે ખોટું છે. અને મેં તો ગોવામાં જ જે સમયે ઇલેક્શન કમિટીના ચેરમેન ઘોષિત થયા હતા, એના પછી પણ કારણ કે હું અધ્યક્ષ હતો, અરુણ જેટલીજી એ સમયે સંચાલન કરી રહ્યા હતા. એ કાર્યકર્તાઓની ઘણી મોટી મિટિંગ થઈ હતી, લગભગ 5,000-8,000 કાર્યકર્તા રહ્યા હશે. તો પહેલા મોદીજી બોલવા માટે એમણે આમંત્રિત કર્યા. સ્વાભાવિક છે, અધ્યક્ષ પછી બોલશે. તો મેં મોદીજીને કહ્યું નહીં, તમે બેસો, અને હું ઊભો થઈ ગયો. મેં કહ્યું ઓડિયન્સને, હું જાણું છું કે હું અધ્યક્ષ છું, મારે પછી બોલવું જોઈએ, પણ આજે જે દેશ કોઈ પાર્ટીના અધ્યક્ષને નથી સાંભળવા માંગતો, પણ દેશ આ ભવિષ્યના પોતાના નેતાને સાંભળવા ઈચ્છે છે, એટલે હું ઊભો થઈ ગયો અને મારા પછી મોદીજી બોલશે.